અમદાવાદમાં પ્રમુખ વરણી અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું નિવેદન પણ સામે આવ્યું। તેમણે કહ્યું કે મને આ કાર્યક્રમમાં બોલાવાયો ધન્યતા અનુભવી રહ્યો છું। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ હું બીએપીએસના કાર્યક્રમમાં આવ્યો હતો। આજે પણ અહીં આવીને ખૂબ ખુશી વ્યક્ત કરી રહ્યો છું। સંતના જીવનના 75 ગુણો નૌકામાં મૂકી પ્રદર્શિત કર્યા છે। નરમાં જ નારાયણના વેદ વાક્યને ચરિતાર્થ કરવાનું કામ કર્યું છે। આ ગુણો લોક જીવનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે। સનાતન ધર્મ એ અનેક સંકટોનો સામનો કર્યો છે તેવું પણ નિવેદન આપ્યું। કશું જ બોલ્યા વગર ચરિતાર્થ કરવાનું કામ કર્યું। જીવનનું કર્મ અને કરુણાના માધ્યમથી બીજા જીવનનો ઉદ્ધાર કરવાની આપણી વર્ષો જૂની ઋષિ સંસ્કૃતિને પ્રમુખ સ્વામી મહારાજે પુનર્જીવિત કરી। એની સાથે સાથે એમને એક બહુ મોટું કામ ન કેવળ વૈષ્ણવ સંપ્રદાય સમગ્ર સનાતન ધર્મ માટે કર્યું કે આપણા સનાતન ધર્મમાં અનેક પ્રકારના સંપ્રદાયોમાં સંતનું સત્વ સંચિત કરવાનું કોઈ ઉપદેશ આપ્યા વગર એમને કામ કર્યું અને સંત સમાજ સંન્યાસ વ્યવસ્થા પ્રત્યે જે ધીરે ધીરે સમાજમાં શ્રદ્ધા ઘટતી જતી હતી એ શ્રદ્ધાની પુનઃનિર્મિતિનું કામ પૂજનીય પ્રમુખ સ્વામી મહારાજ અને એમના હજારો સંતોએ સમાજની અંદર પોતાના આચરણથી અમદાવાદમાં પ્રમુખ વરણી અમૃત મહોત્સવની ઉજવણી રિવરફ્રન્ટ પર બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ઉજવણી કરવામાં આવી। પ્રમુખ સ્વામી પ્રમુખ પદ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરાયું હતું। સાબરમતી નદી લાઇટિંગથી સુશોભિત 75 હોડી આકર્ષણનું કેન્દ્ર રહી હતી। શાહપુરની પોળમાં 1950માં પ્રમુખ સ્વામી મહારાજને પ્રમુખ પદ મળ્યું હતું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, ડીવાયસીએમ હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા। 100 સંતો, 1000થી વધુ સ્વયંસેવકો, 45000 લોકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। બીએપીએસના વડા મહંત સ્વામી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। 20 વર્ષની ઉંમરે જ્યારે એમને ચાદર ઓઢાડી અને પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી, એમને પ્રતિજ્ઞા લીધેલી અને લગભગ 70-80 ભક્તો હતા, ગુરુ શાસ્ત્રીજી મહારાજ હતા અને પ્રતિજ્ઞા એ લીધી કે હું મારા છેલ્લા શ્વાસ સુધી વફાદારી પૂર્વક દેહની પરવા કર્યા સિવાય હું સેવા કરીશ। અને એ આખો થીમ આ કાર્યક્રમ દ્વારા દર્શાવવામાં આવશે। બેસિકલી ઇટ ઇઝ અ યુનિવર્સલ થીમ અને હજી પણ લાખો લોકો પ્રેરણા લઈએ છે। એનું કારણ એકમાત્ર એ છે કે એમને પોતે જીવન એવું જીવી ગયા છે। આ કોઈ ફક્ત સુપરફિશિયલ વાત નથી। જેમ અત્યારે આ બધી બોટમાં આપણે પ્રદર્શન જોઈ રહ્યા છે કે પ્રમુખ સ્વામી મહારાજ જે જીવન જીવતા હતા એ બધા ગુણો છે, જેમાં નમ્રતા, સરળતા, સાધુતા, આ બધા જે ગુણો છે, આ ગુણોનું એક આજે એક સારી રીતે આજે આ ફ્લોટિંગ આ બધા જે બોટ છે એમાં એક્ઝિબિટ કર્યા છે આપણે, પણ આ એમનું જીવન હતું। એના કારણે જ આજે લાખો લોકોને પ્રેરણા મળી છે। એમાં મારા જેવા પણ એક આર્કિટેક્ટ અને એવા લાખો બીજા પ્રોફેશનલ્સને પણ પ્રેરણા મળી છે અને જીવનમાં કંઈક આગળ વધી શકાય। આજે આ બધા ગુણોનું પ્રદર્શન અહીંયા કર્યું છે।